આજે શનિવાર છે ને તો હાલો ને આપણે ક્યાંક બહાર જમવા જઈએ. પાસ્તા ખાશું આજે આપણે. બહાર જાય પણ પાસ્તા તો એવું પંજાબી કે કાઠિયાવાડી એવું કંઈક ખાશું. તમારી તો પસંદગી જ બધી આવી હોય. ઉંમર વધી ગઈ ને અમે તમારી. શું લેશો બેન? આવોકાડો, કીવી, ડ્રેગન ફ્રૂટ? અરે ના ના ના, આ અમારે કેળા, ચીકુ, સફરજન ને એવું જ ખાશે. અમે એની ઉંમર વધી ગઈ. દાદા હવે તો એવો કાઢો જ ખાય, જેવો કાઢો દે મને એવો કાઢો. હવેથી જો બધું ફેન્સી જ ખાવ, બહુ ટોન્ટ વારસ તે તું મને. તો એક કામ કરું, બ્રોકોલી લઈ લઉં. બ્રોકોલી સૂપ પીશું ને આજે. ટમેટાનું સૂપ જ બનાવી દે છે ને. કહું જ છું તમારી ઉંમર થઈ ગઈ, કાઈ નથી થાય એમ તમારું. એ બધું જગ્યાએ ગોઠવી દેજો. હા હવે રાખી દઈશ બધું જગ્યાએ. અરે રે સાચે તમારી ઉંમર વધી ગઈ છે. આમ જોવો તો ખરા કેટલા વાળ ખરવા માંડ્યા, ટાલ પડવાનું ચાલુ થઈ ગયું તમને. તું હોય ત્યાં ટાલક પડે ને. હે તને મને કહ્યું કે તું સાચું કહે, આ બહુ વાળ ખરે છે મને. હવે તો શું કરવું મારે? અરે આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. જો તમે આ સેલ્ટિકાની પ્રોડક્ટ્સ યુઝ કરો અને સેલ્ટિકાની વેબસાઇટ ઉપર જાઓ, જે એવરી ટાઈમ ડોક્ટરનું કન્સલ્ટેશન ફ્રી છે. અને સેલ્ટિકા તમને ઘરે બેઠા તમારા હેર અને સ્કાલ્પનું કમ્પ્લીટ એનાલિસિસ કરી આપશે અને તમારા માટે જે કંઈ પણ બેસ્ટ હશે ને એ ટ્રીટમેન્ટ પ્લાન કરી દેશે. તો હું આજે જ સેલ્ટિકાની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરાવી દઉં. બાકી તો મને આખી લાઈફ સંભળાવીશ. ટાલ પડી ગઈ ને વાળ ખરી ગયા ને. સેલ્ટિકાની ટ્રીટમેન્ટ થી વાળ ખરવાનું તો બંધ થઈ જ જશે અને નવા વાળે ગ્રો થશે. અને શિવાની આમ જો સેલ્ટિકા હેર સાથે સાથે સ્કિન નું પણ એનાલિસિસ ને ટ્રીટમેન્ટ આપે છે. તો આપણે તારી સ્કિન નું પણ એનાલિસિસ ને ટ્રીટમેન્ટ લઈ લઈએ. જો તમને પણ હેર અને સ્કિન નો ઇશ્યુ હોય તો આજે જ સેલ્ટિકાના ડર્મેટોલોજિસ્ટ જોડે ફ્રીમાં કન્સલ્ટેશન મેળવો.